વલસાડમાં વરસાદની મોસમમાં રોગચાળો માથું ઉંચકી રહ્યો છે. શરદી, ખાંસી, તાવ સહિતની બીમારીઓમાં લોકો સપડાઈ રહ્યા છે. જ્યારે સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના સામાન્ય લક્ષણો ધરાવતા 1320 જેટલા દર્દીઓના ડેન્ગ્યુના ટેસ્ટ કરવામાં આવતા 81 જેટલા કેસ પોઝિટિવ મળી આવ્યા હતા. ડેન્ગ્યુના દર્દીઓને વલસાડ GMERS મેડિકલ કોલેજમાં દાખલ કરી સારવાર આપવામાં આવી હતી. સૌથી વધુ ઓગસ્ટ માસમાં 577 ડેન્ગ્યુના શંકાસ્પદ કેસના ટેસ્ટિંગ કરવામાં આવતા 37 જેટલા કેસ ડેન્ગ્યુના પોઝિટિવ મળ્યા હતા. વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગને ઘટનાની જાણ થતાં તાત્કાલિક શંકાસ્પદ વિસ્તારોમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરી હતી. ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆત થતાં જ વલસાડ GMERS સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટરોની ટીમને એલર્ટ કરવામાં આવી હતી. વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશ તેમજ મહારાષ્ટ્રના દર્દીઓ વલસાડ GMERS સિવિલ હોસ્પિટલ ખાતે આવી રહ્યા છે. વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં 603 ટીમો બનાવી વલસાડ જિલ્લામાં ડેન્ગ્યુ અને મલેરિયાનું સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગના સર્વેલન્સ દરમિયાન કુલ 28 જેટલા ડેન્ગ્યુના કેસો મળી આવ્યા હતા અને આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં લોકોને સામાન્ય તાવના લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે ડોક્ટરની સલાહ મેળવવા અનુરોધ કર્યો છે. વલસાડ જિલ્લામાં આપણી GMERS મેડિકલ કોલેજમાં અત્યાર સુધી જે કચ્છમાં કેસીસ આવે છે એ રીતના શંકાસ્પદ કેસ આપણી હોસ્પિટલમાં એકે નોંધાયો નથી. અને જો ભવિષ્યમાં એ પ્રકારનો એકે કેસ આવે કે એવું દર્દી આવે આપણી પાસે તો તેને પહોંચી વળવા માટે આપણી હોસ્પિટલ ખાતે બધી જ સગવડ અને સારવાર મળી રહે એ પ્રમાણેની વ્યવસ્થા છે આપણી હોસ્પિટલ ખાતે.